મોર્નિંગ ટોપ સ્ટોક્સની વિગત સાથે સહયોગી આરતી મહેતા અને તૃપ્તિ કપૂરિયા જોડાયેલા છે. સૌથી પહેલાં આરતી, આપની પાસે આવીએ. ખાસ કયા સ્ટોક્સ છે કે જેના પર આજે નજર રાખવાની છે? જી નીરજ, સ્ટોકનું લિસ્ટ આજે ઘણું લાંબુ છે. હું શરૂઆત અદાની ગ્રુપ ઓવરઓલ સાથે કરીશ તો મોટું વિસ્તરણ અહીંયાથી કરી શકે છે એવા સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. અદાની ગ્રુપ FY25માં વિસ્તરણ જે છે એના માટે મોટું રોકાણ અહીંયાથી કરી શકે છે. ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી પર કંપનીનું ખાસ ફોકસ રહેતું દેખાઈ રહ્યું છે અને FY25માં કંપની લગભગ 1.2 લાખ કરોડનું રોકાણ કરી શકે છે. આની માટે એનર્જી, એરપોર્ટ, કોમોડિટી, સિમેન્ટ અને મીડિયામાં આ જે રોકાણ છે તે અહીંયાથી અદાની ગ્રુપ દ્વારા આપણને જોવા મળી શકે છે. PTIનો જે રિપોર્ટ છે તે મુજબ આપણને જે સમાચાર મળતા દેખાઈ રહ્યા છે તો ફોકસ અદાની ગ્રુપ પર આજે રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ફાર્મામાંથી લ્યુપિનનું રહેશે. અવલોકનો મળ્યા છે. ચિંતા ફરી એકવાર લ્યુપિનની વધતી દેખાઈ રહી છે. US FDA પાસેથી ઔરંગાબાદ યુનિટને ખાસ કરીને એક અવલોકન મળ્યું છે અને ફોર્મ 483 પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે. US FDA દ્વારા 6 થી 15 માર્ચની વચ્ચે આ પ્લાન્ટની તપાસ કરવામાં આવી હતી, યુનિટની તપાસ કરવામાં આવી હતી. તેમાં આ એક અવલોકન અને ફોર્મ 483 ઇસ્યુ કરવામાં આવ્યું છે અને કંપનીનું સામે કહેવું છે કે US FDA તરફથી જે બી કંઈ અવલોકનો મળ્યા છે તેને જલ્દી જ ઉકેલવામાં આવશે. તો કઈ રીતે લ્યુપિનનું કાઉન્ટર આજે રિએક્ટ કરે છે તેના ઉપર નજર રાખવાની રહેશે. બીજું, ફાર્મામાંથી ઓર્બિંદો ફાર્મા પોઝિટિવ સમાચાર છે સ્ટોક માટે. ક્યુરાટેક્યુબ બાયોલોજિક્સને BP11ની પહેલા તબક્કાની ક્લિનિકલ સ્ટડી જે છે તે અહીંયાથી સફળ રહેતી દેખાઈ રહી છે. ઓર્બિંદો ફાર્માની સબસિડરી કંપની છે ક્યુરાટેક્યુબ બાયોલોજિક્સ. તો એક જે સફળ સ્ટડી રહી છે તેને કારણે સ્ટોક ફોકસમાં રહેશે અને એક્સોલેરનો બાયોસિમિલર પ્રોડક્ટ છે BP11. તો આજે બાયોસિમિલર પ્રોડક્ટની સ્ટડી સફળ રહી છે તેને કારણે આજે ઓર્બિંદો ફાર્મા ફોકસમાં રહેશે. સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે નજર રાખવાની રહેશે. વિન્ડફોલ ટેક્સના સમાચાર જે રીતે આવતા દેખાયા છે, OMCs અને એવિએશન કાઉન્ટર ખાસ ફોકસમાં રહેશે. સરકારે સ્થાનિક ક્રૂડ પેટ્રોલિયમ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે અને ટેક્સ 4,600 પ્રતિ ટન જે હતો ત્યાંથી વધારીને 4,900 પ્રતિ ટન કરવામાં આવ્યો છે. પણ સામે ડીઝલ પર ખાસ કરીને વિન્ડફોલ ટેક્સ 0 રાખવામાં આવ્યો છે. પેટ્રોલ અને ETF પર પણ આજે 0 ટેક્સ હતો તે હવે યથાવત રહેતો દેખાયો છે. તો ફોકસ OMCs અને એવિએશન કાઉન્ટર પર રાખવાનું રહેશે. નેક્સ્ટ, ડિફેન્સમાંથી HALનું કાઉન્ટર ફરી એકવાર આપણને રિએક્શન દેખાડી શકે છે પોઝિટિવલી, કારણ કે કંપનીને રક્ષા મંત્રાલય તરફથી 2,890 કરોડનો ઓર્ડર મળ્યો છે અને ભારતીય નૌકાદળના 25 ડોર્નિયર એરક્રાફ્ટના મિડ લાઈફ અપગ્રેડ માટેનો આ ઓર્ડર જે છે ખાસ HALને મળતો દેખાયો છે. તો આજે પણ HAL કઈ રીતે પોઝિટિવલી રિએક્ટ કરે છે તેના પર નજર રાખવાની રહેશે. બલરામપુર ચીનીની વાત કરી લઈએ. કરાર કરવામાં આવ્યા છે. સમાચાર એવા છે PLA બાયોપ્લાસ્ટિક પ્લાન્ટ માટે ગ્લોબલ કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યા છે, જેમાં સુલઝેર AG, આલ્પાઇન એન્જિનિયરિંગ, GmbH અને જેકોબ સાથે કરાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને બાયોપ્લાસ્ટિક પ્લાન્ટને ટેકનિકલ સપોર્ટ જે છે તેનાથી સુલઝેર AG આપતું જોવા મળશે. પ્લાન્ટમાં વાર્ષિક 75,000 ટન બાયોપ્લાસ્ટિકનું ઉત્પાદન કરવાનું કંપની લક્ષ્ય રાખી રહી છે અને જે આલ્પાઇન એન્જિનિયરિંગ છે તે ટેકનિકલ અને એડવાઇઝરી સર્વિસ અહીંયાથી પૂરી પાડતી જોવા મળશે. જ્યારે જેકોબની વાત કરીએ તો એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન સર્વિસ અહીંયાથી પૂરી પાડશે. તો આજે ગ્લોબલ કંપનીઓ સાથે ટાઈઅપ કર્યું છે, 3 ગ્લોબલ કંપનીઓ સાથે. તો તેને કારણે બલરામપુર ચીની ખાસ આજે ફોકસમાં રહેશે. SJVNની વાત કરી લઈએ. અહીંયા કંપનીને લેટર ઓફ ઇન્ટેન્ટ મળ્યો છે. કંપનીને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ પાસેથી 200 મેગાવોટ સોલાર પ્રોજેક્ટ માટે ખાસ કરીને લેટર ઓફ ઇન્ટેન્ટ મળતો દેખાવ છે. તો અહીંયા પણ આજે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. SJVNનું કાઉન્ટર સાથે જ વાત કરી લઈએ. ઇરકોનની આજે કાઉન્ટર ફોકસમાં છે, કારણ કે નેશનલ હાઈવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ પાસેથી કંપનીને લગભગ 630 કરોડનો લેટર LOA જે છે તે અહીંયાથી મળતો દેખાયો છે. મિઝોરમના આઇઝોલમાં ખાસ કરીને ટ્વિન ટ્યુબ બાયપાસ ટર્નલ જે છે તેની માટે અહીંયાથી લેટર ઓફ અવોર્ડ કંપનીને મળતો દેખાયો છે અને 4.6 કિલોમીટર ટ્વિન ટ્યુબ બાયપાસ ટર્નલ અહીંયાથી કંપની બનાવતી જોવા મળશે. તો ઇરકોનનું કાઉન્ટર પણ આજે ફોકસ રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી રેલટેલનું કાઉન્ટર પણ નજરમાં રાખવાનું રહેશે. અહીંયા પણ કંપનીને ઓર્ડર મળ્યા છે
482 કરોડના 2 મોટા ઓર્ડર કંપનીને મળ્યા છે. બીએમસીના હેલ્થ વિભાગ પાસેથી એક ઓર્ડર મળ્યો છે 352 કરોડનો, અને જે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે તેના સપ્લાય, ઓપરેશન અને મેન્ટેનન્સ માટે બીએમસી તરફથી ઓર્ડર મળતો દેખાયો છે. અને બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ પાસેથી પણ કંપનીને ઓર્ડર મળ્યો છે 130 કરોડનો ઓર્ડર મળ્યો છે, જેમાં ટીચિંગ લર્નિંગ મટીરિયલ સપ્લાય માટે ખાસ કરીને આ ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે. તો આ 2 મોટા ઓર્ડર મળ્યા છે. રેલટેલનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. તો આ લિસ્ટ મારા તરફથી હતી, જેમાં ખાસ કરીને જે ફાર્મા કંપનીઓ છે તેના ઉપર આજે નજર રાખવાની રહેશે. પણ તૃપ્તિ, અન્ય પણ ઘણા બધા સ્ટોક છે જેના ઉપર રિએક્શન જોવા મળશે, ક્યાં ફોકસ? સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ આરતી, અને નીરજ આપને પણ ગુડ મોર્નિંગ. નો ડાઉટ આરતી, તમે જેમ કહ્યું કે લાંબુ લિસ્ટ છે, તો મારી પાસે પણ લિસ્ટ ઘણું જ લાંબુ છે. શરૂઆત આપણે JSW એનર્જીથી કરશું. તો તેની સબસિડરી કંપનીને સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી તેમને LOA મળ્યો છે. એટલે કે તે જે JSW નિયો એનર્જી કંપની જે છે તે તેની સબસિડરી કંપની છે JSW એનર્જી, જેમને આ LOA મળ્યો છે. અને તેમને વધારાના 500 મેગાવોટ વિન્ડ કેપેસિટી માટે તેમને LOA મળ્યો છે. તે ગ્રીન સોર્સ ઓપ્શન હેઠળ તેમને વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે તેમને LOA મળ્યો છે. અને આપણે અગર એનર્જી સબસિડરી કંપનીની વાત કરીએ છીએ, તો આપણે આની પહેલાં પણ આપણે જોયું હતું કે તેમને ઉત્તરાખંડ સરકાર પાસેથી લગભગ તેમને 15,000 કરોડનો તેમને MOU પણ કર્યા હતા, ને જેમાં તેમને 1500 મેગાવોટ 2 પંપ જે છે તે સ્ટોરેજ માટે પણ તેમને ઓર્ડર્સ મળ્યા હતા. એટલે JSW એનર્જી આજે ફરી આપણે ફોકસમાં જોવા મળી રહ્યું છે. એટલે આજે આ કાઉન્ટરમાં આપણને એક સારું એવું બાઉન્સ બેક જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે PCBL માટે. PCBL તેમને JV કર્યા છે. તેમને ઓસ્ટ્રેલિયન કંપની કિનાલટેક સાથે તેમને JV કર્યા છે, અને તેમને બેટરી માટે નેનો સિલિકોન ટેકનોલોજી ડેવલપમેન્ટ માટે કંપની JV કર્યા છે. અને આ JVમાં કંપનીનો હિસ્સો છે, એટલે કે PCBL 51% હિસ્સો તેઓ ધરાવશે. અને આની પહેલાં પણ 3,800 કરોડના વેકાફોર્મનું અધિગ્રહણના સમાચાર પણ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા હતા. એટલે આ કાઉન્ટર પણ આજે આપણે ફોકસમાં રાખવાનું રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ માટે. તો તે નવું વર્ક સ્પેસ કંપનીએ બનાવ્યું છે. તેમને WTC એનેક્સમાં તેમને બઝર વર્ક્સ નામથી એક નવું વર્ક સ્પેસ બનાવ્યું છે, જેમાં તેમને મલેશ્વરમ રાજાજીનગરમાં તેમને બ્રિગેડ ગેટવેમાં તેમને આ વર્ક સ્પેસ બનાવ્યું છે, જેમાં ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુમાં એટલે કે બેંગાલુરુમાં પણ તેઓ બઝર વર્ક્સ પોર્ટફોલિયોનો તેઓ વિસ્તાર કરવાની પણ કંપની આગામી સમયમાં વિસ્તાર કરવાની યોજના પણ બનાવી રહી છે. અને જણાવી દઉં કે બ્રિગેડ ગ્રુપ 2019માં તેમને આ બઝર વર્ક સાથે તેમને કોવર્કિંગ સ્પેસમાં કામ શરૂ કર્યું હતું. એટલે કે તેઓ આ બિઝનેસમાં તેમને પ્રવેશ કર્યો હતો. એટલે આજે આ કાઉન્ટર પણ આપણા ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર પર. તો તે કંપનીને એક પેટન્ટ મળી છે. તેમને 20 વર્ષ માટે લિનિયર નો ટ્યુબ્યુલર લાઇટિંગ સિસ્ટમ માટે તેમને આ પેટન્ટ મળી છે. અને આ પેટન્ટ જે છે તે 14 ઓગસ્ટ 2020થી તે પ્રભાવિત કરવામાં આવી છે. એટલે કે 2020થી તેને લાગુ કરવામાં આવી છે, અને લગભગ 20 વર્ષ માટે તેમને આ પેટન્ટ મળી છે. એટલે આ કાઉન્ટર પણ આજે આપણા ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે સંધાર ટેક માટે. સંધાર ટેકના પણ તેને પણ પેટન્ટ મળી છે. તેમને ઇલેક્ટ્રોનિક હેન્ડલ લોકની ઇન્વેન્શન માટે તેમને આ પેટન્ટ મળી છે, અને સપ્ટેમ્બર 2022થી 20 વર્ષ માટે તેમને આ પેટન્ટ મળી છે. એટલે આ કાઉન્ટર પણ આજે આપણા ફોકસમાં રહેશે. ત્યારબાદ KSB લિમિટેડ માટે પણ આજે એક સારા સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. તેમને LOA મળ્યું છે કે મહારાષ્ટ્ર એનર્જી ડેવલપમેન્ટ એજન્સી પાસેથી તેમને PM ક્યુઝમ 3 સ્કીમ હેઠળ તેમને 63.22 કરોડના પ્રોજેક્ટ માટે તેમને LOA મળ્યા છે. અને આ 2500 સોલર વોટર પાઇપિંગ સિસ્ટમ્સ માટે તેમને LOA મળ્યો છે. એટલે આજે આ કાઉન્ટર પણ આપણા ફોકસમાં રહેશે. અને આપણે જોયું હતું કે શુક્રવારે પણ આ કાઉન્ટર સારા એવા બઝિંગ સાથે આપણને ક્લોઝિંગમાં બંધ થતો જોવા મળ્યો હતો. ત્યારબાદ નજર કરશું આપણે ઇન્ડિયન હ્યુમ પાઇપ્સ માટે. તેમ કંપનીને એક ઓર્ડર મળ્યો છે. તેમને બેંગ્લોરમાં વોટર સપ્લાય માટે સર્વિસીસ બોર્ડ પાસેથી તેમને 242 કરોડનો તેમને ઓર્ડર્સ મળ્યો છે. અને આ કાઉન્ટર પણ આજે આપણા ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ ટોરેન્ટ પાવર માટે. તેમને કંપનીને એક કંપનીએ LOA મળ્યા છે. કંપનીને 300 મેગાવોટ વિન્ડ સોલર હાઇબ્રિડ પ્રોજેક્ટ માટે કંપનીને LOA મળ્યા છે. અને પ્રોજેક્ટમાં લગભગ 3.65 kWhનો ટેરિફ પણ રહેશે. અને કંપનીને 25 વર્ષ માટે તેમને કંપનીએ LOA કર્યા છે. એટલે આજે આ કાઉન્ટર પર આપણા ફોકસમાં રહેશે. અને છેલ્લા કાઉન્ટર પર નજર કરી લઈએ KPI ગ્રીન માટે. તો તેમને કંપની એક
બોલી મેળવી છે, એટલે કે બીડ કંપનીએ જીતી છે. કંપનીએ 100 MWAC સોલર પાવર પ્રોજેક્ટ માટે તેમને આ બીડ મેળવી છે અને કંપનીને મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની પાસેથી તેમને આ બીડ તેમને મેળવી છે અને તેમને સોલર પાવર પ્રોજેક્ટ માટે તે આ બોલી જીતી ચૂક્યા છે. એટલે અને નો ડાઉટ KPI ગ્રીન ઓલરેડી આપણા રડારમાં છે, કારણ કે કંપની પોતાને IPO લાવવા જઈ રહી છે. એના માટે કરીને અને કંપનીને ઘણા બધા ઓર્ડર્સ પણ આપણને મળતા જોવા મળ્યા હતા. એટલે આ કાઉન્ટર આજે આપણા રડારમાં ફરી ફોકસમાં જોવા મળી શકે છે. એટલે નીરજ, મારા તરફથી ને આરતી તરફથી ઘણું લાંબુ લિસ્ટ છે અને આજે દરેકે દરેક કાઉન્ટર પર આપણને સારું એવું ફોકસ જોવા મળી શકે છે.